અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 33 દીવાને કહી દીધું પેલું છે. આ અધ્યાય 33 તારીખ આજે 14 મે 2024 અને આ અધ્યાયને વિશે આપણે વિદ્વાના નિયમો જોઈ રહ્યા છે. બરાબર. હા, કાલે આપણે જોયું કે ભાઈ જે પોતાના વર્ણ થકી બીજો સંબંધ રહિત પણ હોય અને પુરુષ પોતાના પિતાની પેઠે પોષણ કરે અને નિષ્કામ વ્રતરૂપ ધર્મનું પરિપાલન કરે તેને જ પિતા કહ્યો છે. પાતિતી પિતા, પાળે તે પિતા કહેવાય એમ સાર્થક નામ છે. સપિતા યસ્તુ પોષક એવી સ્મૃતિ છે. આ તો જનક છે એટલા માત્રથી પાપાચાર પણ પિતૃપદને યોગ્ય નથી. જે સ્વધર્મનો ઘાતક હોય તે પિતા કયો જ નથી. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે ત્યાં બધા સંબંધો જે છે બ્લડના સંબંધો તો છે, પણ જો બ્લડનો સંબંધ ન હોય તો પણ કોઈ ધર્માચારી વ્યક્તિ હોય તો એ ભાઈ બનાવવાને લાયક છે, પિતા બનાવવાને લાયક છે, મિત્ર બનાવવાને લાયક છે. બધા સંબંધ આપણે ત્યાં ધર્માચારથી છે. જો ધર્માચાર ન પાડતો હોય તો એ તમારા બ્લડનો સંબંધ હોય, લોહીનો સંબંધ હોય અને એ પિતા હોય તો પણ એને ઘાતક કયો છે, એને પિતા નહીં કયો. કેમ? એ ધર્માચારી નથી. એટલે જે ધર્માચારી હોય એ જ પિતા બનવાને લાયક છે. ભલે બીજા વર્ણન હોય, ઇતર વર્ણન હોય, પણ જો એ પિતાની જેમ પેલી વિધવાને પાલન એનું કરી શકતો હોય અને એને એના ધર્મમાં રાખી શકતો હોય અને પોતે પોતાના ધર્મમાં રહેતો હોય તો એ પાલક પિતા જે છે એને પણ પિતા માનેલો છે. શાસ્ત્રો આપણે ત્યાં બહુ સરસ સમજાવે છે. આપણા શાસ્ત્રોમાં જરા પણ જડતા નથી. આપણા શાસ્ત્રો જેટલા ફ્લેક્સિબલ કોઈ શાસ્ત્રો નથી. ઉલટાના બીજા શાસ્ત્રો એવા છે કે જેમાં લોકો ધર્મની ઓટ લઈને ઘણા બધા અધર્મો કરે છે. આપણે ત્યાં એવું છે જ નહીં કંઈ. બરાબર. જે પોતાનું ભ્રાતાની પેઠે પરિપોષણ, જો ભ્રાતા આવી ગયું ને, ભાઈ ભ્રાતા એટલે ભ્રાતાની પેઠે પરિપોષણ કરે અને નિષ્કામ ધર્મનું પાલન કરે તે ભ્રાતા કયો છે. આ ભાઈનું લક્ષણ છે. ભાઈ સ્ત્રી હોય કે બેન જે હોય એનું એ ધર્મથી રક્ષણ કરે, બરાબર, તો એ એનો ભાઈ કહેવાને લાયક છે. વિમર્તિથી ભ્રાતા, બિમર્તિથી ભ્રાતા, હા, બિભર્તિથી ભ્રાતા આવી વ્યુત્પત્તિથી ધારણ પોષણ કરવા વડે અનવર્થ નામ છે. સ્વધર્મનો ઘાતક ભ્રાતા કયો નથી. જે પોતાનું પુત્રની પેઠે પોષણ કરે અને સ્વધર્મનું પરિપાલન કરે તે જ પુત્ર કયો છે. પુનાતિથિ પુત્ર આવી વ્યુત્પત્તિથી ધર્મ પરિપાલનથી પવિત્ર કરનાર છે અને પોષણ કરનાર પણ છે. માટે પુત્ર શબ્દની સાર્થકતા છે. સ્વધર્મનો ઘાતક પુત્ર કયો નથી. પુત્ર પણ એવો જ છે. ધર્મનું પાલન પોતે કરતો હોય અને પોતાની માતાની પાસે પણ કરાવી શકતો હોય કે એના પણ ધર્મનું એ રક્ષણ કરી શકતો હોય તો એ પુત્ર છે. ધર્મનું પાલન ન કરતો હોય તો એ પિતા પણ નથી, ભાઈ પણ નથી અને પુત્ર પણ નથી. આવાના વશમાં વર્તતી વિધવા પિતાદિકના જ વશમાં વર્તે છે. એટલે એના સગા પિતાદિક જે હોય કે પુત્રાદિક જે હોય કે ભ્રાતાદિક જે હોય, જો કોઈ સગા ન હોય ને આ પ્રમાણે વર્તતા હોય તો એ પ્રમાણે જ કહેવાય. એટલે લક્ષણે કરીને આમાં જે કંઈ સંબંધ કયો છે તે કયો છે, લોહીના સંબંધે કરીને નહીં, લક્ષણે કરીને ધર્મનું પરિપાલન કરતા હોય એવા વ્યક્તિને પિતા, ભાઈ કે પુત્ર કહી શકાય. પણ જો ન કરતા હોય ને એવા પિતા, ભાઈ કે પુત્ર હોય તો એ પણ ધર્મનું રક્ષણ ન કરતા હોય અને એ ધર્મને ન માનતા હોય તેને ઘાતક કહે છે. બરાબર. તે આ સ્વધર્મ રક્ષક સ્વપોષક પુરુષો ભલે શરીર સંબંધે રહિત હોય અને ભિન્ન વર્ણન હોય તો પણ નિશ્ચય પિતા આદિકને તુલ્ય જ જાણવા. આવ્યું ને? ભલે સંબંધી એ લોકો કંઈ નથી, લોહીનો સંબંધ નથી અને વર્ણ પણ બીજો છે, પણ જો એ તમારું રક્ષણ કરી શકતા હોય તો એને એ પ્રમાણે જ માનવા. પહેલાંના સમયમાં એવા ઘણા લોકો હતા, બરાબર, કે એ લોકો એક વખત બોલી દે એટલે એ લોકોની જબાન એટલે જબાન એમ, બરાબર, અને એ લોકો જબાનમાંથી કોઈ દિવસ ફરે નહીં. ગમે એવો લાભ આવી જાય અને કે ગમે એવું નુકસાન થઈ જાય પણ જુબાન આપેલી હોય એટલે જબાન, જબાનની એક કિંમત હોય. એવા વ્યક્તિ જે હોય એ ધર્મી છે અને એવા વ્યક્તિ જે છે ધર્મનું પાલન પોષણ કરી શકે છે. આવા પિત્રાદિ તુલ્ય પુરુષોના દર્શન, ભાષણ, સ્પર્શમાં, તેમના વસ્ત્ર સ્પર્શમાં પણ ધર્મવાળી વિદ્વાને દોષ છે જ નહીં. એટલે આવા જે ધર્મવાળા લોકો છે, ભલે સંબંધી નથી, તો એને એમ કહી કે દર્શન, ભાષણ, સ્પર્શમાં પણ તથા વસ્ત્ર સ્પર્શમાં પણ ધર્મવાળી વિદ્વાને દોષ નથી. જે વિદ્વાને પિતા, ભ્રાતા આદિ કે સમીપ સંબંધી જનો ન હોય તે વિધવા જો સ્વધર્મ સંરક્ષણને ઈચ્છતી હોય તો ધર્મરક્ષક પિત્રાદિ તુલ્ય પુરુષનો આશ્રય કરે પણ કદાપી સ્વતંત્ર વર્તે નહીં. એટલે જે વિધવા સ્ત્રી છે એને સ્વતંત્ર નથી રહેવાનું. આમ સ્ત્રી માત્રને સ્વતંત્ર રહેવાની આપણા શાસ્ત્રોમાં ના પાડી છે અને એટલા માટે ના પાડી છે સિક્યુરિટી, સેફટી બેઝથી
સ્ત્રી માત્ર સ્વતંત્ર થવા જશે તો સ્વતંત્રપણામાં ઘણા બધા દોષ રહેલા છે, સ્વચ્છંદપણામાં ઘણા બધા દોષ રહેલા છે, અને એને કારણે જે પાપાચાર થાય અને એને કારણે આખી જે એમ કહી કે શું કહેવાય પેઢી દર પેઢી તે બધાને એના કારણે શોષવું પડે છે. એટલા માટે સ્ત્રી માત્ર જે કોઈ હોય તે, અને આમ તો પુરુષને પણ બધી મર્યાદા લાગે જ છે, મર્યાદા બધા માટે છે, બરાબર, પણ સ્ત્રીનું રક્ષણ કરવું વધારે જરૂરી છે. એટલે શું કરે, સ્વતંત્ર ન વર્તે પણ આવા બીજા જે કોઈ પિત્રાદી પુરુષ તુલ્ય પિત્રાદી જે એમ કહી કે તુલ્ય જે પુરુષ હોય એનો આશ્રય કરે. ધર્મપરાયણ વિધવાએ એમ જ વર્તવું. જેઓ જ્ઞાતિજન પણ ન હોય તો ધર્મરક્ષક રાજાનો આશ્રય કરે. પોતાના સગા સંબંધી પોતાના જ્ઞાતિના કોઈ વ્યક્તિ એવા ન હોય તો પછી એ રાજાનો ડાયરેક્ટ આશ્રય કરે. જાતિમાંથી ભ્રષ્ટ કરનારું અભક્ષ્ય ભક્ષણ આદિ કાંઈ પણ કર્મ વિધવાએ કરવું નહીં, કારણ કે બુદ્ધિની શુદ્ધિમાં જાતિની શુદ્ધિ હેતુ છે. એટલે તમારી બુદ્ધિની શુદ્ધિ જે છે તે તમારી જાતિની શુદ્ધિમાં રહેલી છે, એને કારણે તમારો ખોરાક જે છે તે પણ એવો હોવો જોઈએ કે જે એમ કહે કે તમારી જે કોઈ શુદ્ધિ એટલે આપણે પવિત્રતા કહીએ કે શુદ્ધિ કહીએ, બંને જાળવવાની છે. શુદ્ધિ પણ જાળવવાની છે અને પવિત્રતા પણ જાળવવાની છે. આગળ જે વાત કરી તે પવિત્રતાની હતી, હવે જે વાત આવે છે શુદ્ધિની આવે છે. અનાજથી તમે સૌ શુદ્ધ રહેવું છો, પવિત્રતા તમારા ચારિત્રથી વધારે આવે છે. અન્યથા તો મનની મલિનતાને લીધે ધર્મ થકી પ્રચ્યુતિ થાય. તમે વ્યવસ્થિત ન ખાતા પીતા હો, જેના તેના હાથનું ખાતા પીતા હો, તો મન જે છે તે તમારું પ્રચ્યુતિને પામી જાય અને પાપાચારને વિશે પ્રવર્તે. હવે વિધવાને તૃણ કાસ્તાદિકના ક્રય વિક્રય રૂપ, વેચાતું લેવા દેવા રૂપ કે કૃષિ કર્મરૂપ કે સેવા કર્મરૂપ કુળ પ્રાપ્ત જીવિકા હોય તો તેણીને પુરુષ સાથે ભાષણ આદિ અવશ્ય કરવું પડે, તો તેમાં ધર્મ નિર્ણય કહું છું. એટલે એ ક્રય વિક્રય કંઈ લેતી હોય, લેવા વેચવાનું કંઈ કામ કરતી હોય, બરાબર, તૃણ ઘાસ એટલે આપણે કહીએ તે પશુપાલન કે એવું કંઈ ઘરમાં હોય તો ઘાસ આદિક જે કંઈ કાસ્થાદિક જે કંઈ લેવા મૂકવાનું હોય, કૃષિ કર્મ માટે કાં સેવા કર્મ માટે એમ કહે કે ખેતીમાં કે કોઈ જગ્યા પર સેવા કરવાની હોય તો એના માટે જે આજીવિકા માટે એમ કહે કે કોઈ પણ પ્રકારના પુરુષ જોડે ભાષણ કરવું પડે તો એમાં ધર્મ નિર્ણય કહે. જેટલા કાળ પર્યંત તૃણ કાસ્તાદી વેચાતું લેવા દેવા રૂપ કે કૃષિ આદિ જીવિકા વ્યવહાર કરવાનો હોય તેટલા કાળ પર્યંત પુરુષો સાથે ભાષણ સ્પર્શાદિકમાં વિદ્વાને દોષ નથી જ, કેમ કે તે જીવિકા માની છે. અન્યત્ર સમયમાં તો સ્પર્શ ભાષણ આદિકને ન જ કરે. એટલે આ એવું છે કે ભાઈ જેટલા કાળ પર્યંત એણે વ્યવહાર કરવાનો છે તેટલા કાળ પર્યંત એમ કહે કે પુરુષ સાથે ભાષણ કે એ કરી શકે, બરાબર, પણ એનાથી વધારે નહીં. એટલે હવે આ નિયમ જે કોઈ લગ્ન નહીં કર્યા હોય કે જેના લગ્ન ન થયા હોય એવાને પણ લાગે, પુરુષને કે સ્ત્રીને બેઉને. તમે વેપાર ધંધો કરતા હો ને એમાં તમારી જે કોઈ વિરુદ્ધ જાતિના જે કોઈ લોકો હોય એની જોડે તમારા જે કોઈ સંબંધ હોય તે ખાલી વેપાર પૂરતા મર્યાદિત હોઈ શકે, વેપારની બહાર કંઈ નહીં. એ તો દરેક જગ્યા પર એવું હોય. તમે પેલું કહીએ ને તમારી મર્યાદામાં રહો તો તમને કંઈ નડતું નથી, મર્યાદાની બહાર જાઓ તો બધું નડે. લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં. ચાલો, કોઈના ઘરે બહુ જવાની વાત નહીં કરવી. કામ કરવાનું, તમારી એક જગ્યા હોય એની ઉપર બેસીને શાંતિથી વ્યવસ્થિત હેલ્ધી વર્ક કરો, બધું હેલ્ધી કરવાનું, કંઈ બહુ વાંધો નહીં આવે. સમય સારો ખરાબ બધાનો આવે, પણ હેલ્ધી વર્ક કરતા હો તો બહુ લાંબી ટૂંકી માથાકૂટ થતી નથી, બરાબર. જો વિધવા જીવન નિમિત્તે કુરોચિત વ્યવહારને ન કરે તો વૃત્તિ દુર્બળતાને લીધે જે કોઈ પરનો આશ્રય કરવો પડે તેમ કરતાં વિધવાના ધર્મભૂત નિષ્કામ વ્રત થકી તે ભ્રષ્ટ થાય છે. આવી ગયું ને, જીવન નિમિત્તે કુરોચિત વ્યવહારને ન કરે તો, એટલે પોતાના આજીવિકાની જે કોઈ એમ કે વૃત્તિ કરવાની એમાં એના કુળને ઉચિત ન હોય ને એવું કોઈ કાર્ય કરે, ભટકવાનું કામ ને આવું બધું કરતા હોય તો વૃત્તિ દુર્બળતાને લીધે, વૃત્તિ દુર્બળ થાય એને લીધે જે કોઈ પરનો આશ્રય કરવો પડે, બરાબર. એટલે કામ ધંધા બંધ થાય એટલે પછી બીજાના આશ્રય તો જવું પડે ને. તેમ કરતાં વિધવાના ધર્મભૂત, એટલે વિધવા માટે સૌથી મોટો ધર્મ કયો છે તો નિષ્કામ વર્તમાન રૂપ ધર્મ જે છે તે છે, એ ભ્રષ્ટ થાય, બરાબર. એટલે એ ભ્રષ્ટ થઈ જાય છે. ચાલો, સર્વ કોઈ વિધવાએ શ્રી કૃષ્ણનું માનસ પૂજન કરવું, ભગવાન શ્રી કૃષ્ણની માનસી પૂજા કરવાની. આ દરેક માટે છે. આમ તો 5 માનસી પૂજા દરેક હરિભક્તોએ કરવી જોઈએ. આગળ સભામાં ઘણી વખત ચર્ચા કરી છે. અનફોર્ચ્યુનેટલી પણ હજુ પણ એવા ઘણા લોકો હશે કે જે 50-60% લોકો એવા હશે કે જે 5 માનસી કરતા હશે, બાકીના 40% એવા લોકો હજુ પણ હશે જે 5 માનસી પૂજા ન કરતા હશે. બહાના ગમે તે હોય એની પાસે કે કામ ધંધો આ તે, પણ હવે એ તો બધું રહેવાનું જ છે. તમારે સમય કેવી રીતે કાઢવો એ તમારે જોવાનું છે.
હા, કોઈક દી કદાચ એવું કંઈક થાય કે તમે એકાદ માનસી ચૂકી જાઓ કે એવું ને 2 માનસી સાથે કરો તો એ વાત અલગ છે, પણ એ કોક દી બરાબર. પણ બાકી તો આમ રોજ તો 5 માનસી પૂજા થવી જોઈએ. નિયમ તો એવો હોવો જ જોઈએ કે 5 માનસી પૂજા થાય, બરાબર. ચાલો. તથા બાહ્ય પૂજન જેવા મળી આવે એવા પુષ્પ ચંદનાદિ ઉપચાર પદાર્થો વડે કરવું. બાહ્ય પૂજન પણ રોજ કરવાનું છે, એના વગર જમવાનું નથી, પાણી પણ નહીં પીવાનું, બરાબર. ઘણાને પાણી પીવું પડે એ અલગ વાત છે, ઉંમર થઈ જાય ઘણાની અને ઘણાને તકલીફ બીજી ઘણી બધી હોય છે, પાણી પીધા વગર એની રોજિંદી ક્રિયા ન ચાલતી હોય તો એવા કદાચ પીએ. હવે એની જોડે આપણે દોષ છે કે નહીં એ અત્યારે કંઈ ડિસ્કશન નહીં કરતા આપણે, પણ અનાજ તો ન ગ્રહણ કરવું જોઈએ. પહેલાં પૂજા કરો, વહેલા ઉઠીને પૂજા કરો તો અનાજ ગ્રહણ કરવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. પાણી એવું છે કે રાત્રે પણ પેલો પીને સૂઈ જતો હોય, ભાઈ વચ્ચે પણ પીતો હોય, એટલે પાણી માટે કંઈ કહી ના શકાય, બરાબર. ચાલો. હા, સમસ્ત જગતના પતિ શ્રી કૃષ્ણ જ મારા પતિ છે તેવી ભાવના કરવી. આખા જગતના પતિ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે. પરમાત્માનું આ જે સ્વામીપણું જે છે તે નિત્ય છે. પરમાત્મા પહેલાં પણ સ્વામી હતા, અત્યારે પણ સ્વામી છે અને આના પછી પણ સ્વામી જ રહેશે. અને પરમાત્માને એના માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરવો પડતો નથી. સામાન્ય રીતે સ્વામી બનવા માટે લોકોને બહુ મહેનત કરવી પડે, બહુ સુકૃત જોઈએ અને બહુ મહેનત કરવી પડે ત્યારે પેલો સ્વામી બની શકે, બરાબર. બહુ ભાગ્યશાળી હોય તો કોઈને એને ત્યાં જન્મ થઈ જાય શેઠને ત્યાં, તો શેઠનો છોકરો તો શેઠ જ, એ ભાગ્યશાળી હોય તેને એવું થાય, બરાબર. પણ ભગવાનને એવો કોઈ ચમત્કાર કે કોઈ એવું કરવાની જરૂર નથી. અનાદિકાળથી ભગવાન પોતે સ્વામી જ છે. એટલે ભગવાનનું સ્વામિત્વ જે કંઈ છે તે નિત્ય છે. તો ભગવાન કોના સ્વામી છે? તો અનંતકોટી જે કોઈ જીવ છે તે બધાના સ્વામી છે. કે ભાઈ બધો જે અહીંયા બદ્ધ જીવો રહેલા તે કે પેલા મુક્ત જીવો જે કંઈ છે તે કે નિત્ય મુક્તો જે રહેલા છે એ બધાના ભગવાન સ્વામી છે. જેટલા પણ ધામ છે આ લોકમાં એ બધાના ભગવાન સ્વામી છે. માયાના જેટલા લોકો રહેલા છે બધાના ભગવાન સ્વામી છે. એટલે ભગવાન, તમે ધામ કેવું કે જીવ કેવું કે કોઈ પણ કેવું, ભગવાનથી ઇતર જે કોઈ વસ્તુ છે કે વ્યક્તિ છે એ બધાના સ્વામી ભગવાન જ છે. કારણ કે વસ્તુતા એ ભગવાનથી ઇતર કંઈ છે જ નહીં, બધું ભગવાનનું જ છે, બરાબર. મુझसे बचकर जाओगे कहाँ, क्योंकि जहाँ पर जाओगे वहाँ पर मुझे पाओगे, બરાબર. એટલે ભગવાનની બહાર કંઈ છે જ નહીં, ભગવાનથી બીજું જુદું કંઈ છે નહીં, ભગવાનની બહાર કંઈ છે નહીં. તો તમે ભગવાનથી બચી શકો એવું કંઈ છે જ નહીં આ દુનિયામાં. પરમાત્મા એવા છે કે પેલો રસાતરને વિશે પણ હિરણ્યાક્ષ પૃથ્વીને લઈને ચાલ્યો ગયો તો ભગવાન રસાતરમાં પણ પહોંચી ગયા અને એક રફાડા એસા મારા, પેલો ચટ્ટોપાટ થઈ ગયો, એક ફટકા મારા એસા મારા કે ફૂલ એન્ડ ફાઇનલ ફટકા હો ગયા. એટલે પરમાત્મા એવા છે કે કોઈ ગમે ત્યાં ભાગે પણ ભગવાનથી દૂર કોઈ ભાગી શકતું નથી. કારણ કે અનંતકોટી બ્રહ્માંડ ભગવાનનું જ છે. જે કોઈ જીવ છે તે બધા ભગવાનના જ સેવક છે, બધા ભગવાનના આધીન છે, ભગવાનથી અતિશય પરતંત્ર છે. તો ભગવાનથી દૂર કે ભગવાનને એવું કંઈ તમે ન ખબર પડે એ પ્રમાણે કંઈ કરી શકો એવી કોઈ શક્યતાઓ બસતી નથી. તમે જો એવું માનતા હો તો એ આપણી પોતાની મૂર્ખાઈ છે. મૂર્ખાઈ એ કરીને તમે ગમે તે માની શકો, પણ રિયાલિટી જ્યારે તમે ફેસ કરો ત્યારે તમને ખબર પડે કે વાસ્તવિકતાના ચણા હકીકતમાં ચાવવા બહુ અઘરા હોય છે. મૂર્ખાઈના ચણા તો બહુ ઇઝીલી ચાવી નખાય, પણ વાસ્તવિકતાના ચણા બહુ કઠણ હોય છે, એને ચાવતા ઘણી વખત દાંત ભાંગી જાય, બરાબર. એટલે ભગવાનને પોતાના પતિ માનવા કે ભગવાનને પોતાના સ્વામી માનવા એમાં જીવને ફાયદો છે, લાભ છે અને આ લોકને પરલોકને વિશે જીવ સુખી થાય છે. અને એ ભગવાન જોડે બાંહી ચડાવવી એનાથી કંઈ ફાયદો નથી. આસુરી જીવો આ કામ કરે છે, ભગવાનના દ્રોહી હોય છે. આપણે ત્યાં આસુરી જીવનું લક્ષણ શું કહ્યું? આ જે ભગવાનનો દ્રોહ કરે, ભગવાનના ભક્તોનો દ્રોહ કરે એ આસુરી જીવ. જે વેદ શાસ્ત્રોની મર્યાદાને ન માને એ આસુરી જીવ, બરાબર. ચાલો. પૂજાને અંતે ભગવાનના નામ મંત્રનો જપ નિત્ય યથાશક્તિ કરવો. પૂજા પૂરી થાય પછી ભગવાનનો નામ મંત્રનો જપ હંમેશા કરવો. આપણે ત્યાં કળિયુગને વિશે નામ મંત્ર જે છે એ બહુ શ્રેષ્ઠ છે. જપઃ પ્રિયાય નમઃ. તમે જેટલા ભગવાનના જપ વધારે કરો, જેટલું ભગવાનનું નામ સ્મરણ વધારે કરો એટલું તમારું અંતઃકરણ જે છે તે શુદ્ધ રહે. એટલે આપણે ત્યાં સંતો એવું કહે છે, ભારત વર્ષના બધા સંતો એવું કહે છે કે સવારે ઉઠો ત્યારથી માંડીને રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી જેટલો સમય તમે જાગ્રતમાં હોવ, સ્વપ્નમાં હોવ, સુષુપ્તિમાં હોય, પણ બને એટલું ભગવાનનું નામ સ્મરણ વધારે કરો. જેટલું તમે નામ સ્મરણ કરશો એટલું તમારું અંતઃકરણ વધારે ઠેકાણે રહેશે, એટલું ભજન વધારે થશે અને એણે કરીને તમારી વૃત્તિ જે છે તે વધારે સ્થિર રહેશે. પાપાચારથી તમે બચશો
સુકૃતમાં તમારી વૃત્તિ સહેજે સહેજે લાગશે, ભગવાનમાં પછી ધીરે ધીરે તમારું મન પણ લાગવા માંડશે. એના માટે ભગવાનનું નામ સ્મરણ બહુ જરૂરી છે, કારણ કે પૂર્વજન્મના જીવે કરેલા જે પાપનો જથ્થો જે છે એ પાપ તમારા બળે. કેવી રીતે બળે? તો ભગવાનનું નામ સ્મરણ કરવાથી. પેલો હતો મરા મરા બોલતો હતો, બરાબર, મરા 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 બોલાતો હતું, એનાથી રામ રામ પણ ના બોલાતું હતું. મરા 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 બોલતો બોલતો રામ 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 બોલતો થયો, બરાબર. અને પછી તો કાના કા નીકળી ગયા મોટા મોટા સાધુ સંતો. એટલે ભગવાનનું નામ સ્મરણ શ્રેષ્ઠ છે. અને નિયમમાં જે વર્તવાનું છે તો વર્તવાનું જ છે. નિયમની જે માળા ફેરવવાની, કે પૂજામાં જે માળા ફેરવો તે, કે પૂજામાં જે મંત્ર જાપ કરો એ, કે પૂજા પછી જે કરો તે. પણ કદાચ હાથમાં માળા ન હોય તો પણ આદત એવી રાખો કે કંઈક ને કંઈક રીતે તમારું ભજન થયા કરે. ભગવાનની કથા વાર્તા અત્યારે તો બધા બહુ આગળ છે, યુટ્યુબ છે તમારી પાસે ને એવા ઘણા સાધનો છે જેને કરીને તમે તમારું કામ કરતા રહો, કથા વાર્તા ચાલ્યા કરે. જે કંઈ શાસ્ત્ર તમને સાંભળવું હોય તે તમારે સાંભળતા રહેવાનું. સત્સંગી જીવન છે, શ્રીમદ ભાગવત છે, મહારાજે જે 8 શાસ્ત્રો કયા, રામાયણજી છે, મહાભારત છે, બરાબર, ધર્મશાસ્ત્રો જે કંઈ કયા, ગીતાજી જે કંઈ કયા તે. અને કોઈ તમને પાવરફુલ વક્તા મળે તો શ્રીભાષ્ય પણ તમે કોઈએ કથા કરી હોય તો તમે સાંભળી શકો છો, બરાબર. તમને જો એમાં રુચિ પડતી હોય તો એ પ્રમાણે પણ કરી શકો છો. પણ ભગવાનના ચરિત્રો જે હોય એવા શાસ્ત્રો વધારે સાંભળવા. ચરિત્રો દ્વારા ભગવાનનું મહાત્મય સમજાય અને ભગવાનમાં સહેજે સહેજે વૃત્તિ રહે. એટલે ચરિત્રો સાંભળ્યા કરવા શાંતિથી, આનંદ લેવો એમાં, અને એમાંથી ઘણી બધી શીખ મળે છે. એટલે ચરિત્રો સાંભળવાથી જ તમને નામ જપનું અને ભગવાનનું મહાત્મય સમજાશે. એટલે ચરિત્રો જેમ બને તેમ વધારે સાંભળવા. સાંડિલ્ય સૂત્ર છે, નારદ ભક્તિશાસ્ત્ર છે, આ બધા શાસ્ત્રો પણ સારા છે. અત્યારે તો નહીં, પણ પાછળથી આપણે પછી બધા ભક્તિ પ્રધાન શાસ્ત્રો ચલાવું છું. અત્યારે બધા તત્વજ્ઞાનવાળા ચલાવીએ છીએ, કારણ કે બધાની યુવા અવસ્થા છે. એટલે આના પછી શ્રીભાષ્ય ચલાવશું, ગીતાભાષ્ય ચલાવશું, પછી ધીરે ધીરે ભક્તિ પ્રધાન શાસ્ત્રો પણ ચલાવશું. સાંડિલ્ય સૂત્ર છે, નારદ ભક્તિ સૂત્ર છે, આવું બધું ચલાવશું. કેમ કે ભાઈ ઉંમર એક થાય પછી ભક્ત ચિંતામણી છે, એક ઉંમર થાય પછી શું છે, ચરિત્રો ગાવાના હોય ને ચરિત્રો ગાવાથી વધારે વિશેષ આનંદ આવે. પહેલાં તત્વજ્ઞાન સમજી લેવાનું, પરમાત્મા તત્વ શું છે એ સમજવાનું, અને પછી એ તત્વે જે કોઈ ચરિત્ર કયા, જે કોઈ ભક્તિલક્ષી શાસ્ત્રો હોય પછી એ શાંતિથી સાંભળીને વિશેષપણે એ પરમાત્મા તત્વનો આનંદ માનવો. આ જ રીત છે. યુવા અવસ્થામાં ભણવું એટલે તત્વજ્ઞાન સમજવું, અને પછી જેમ તમારી અવસ્થા વયોવૃદ્ધ થતી જાય ત્યાં પછી તમારે નામ સ્મરણ કરવું, ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળવા. એનાથી તમારી બુદ્ધિ જે છે, અંતઃકરણ જે છે તે તમારું એના મળ જે હોય તો બધા નીકળી જાય, બરાબર. ચાલો, દિવસે અને રાત્રિએ તે ગૃહ કાર્યમાં ગૂંથાયા છતાં પણ શ્રી હરિનું જ એક સ્મરણ કરવાના સ્વભાવવાળી થવું. આવી ગયું, બરાબર. મને તો ખબર નહીં હતી કે આવે છે, પણ એ તો એક્સપિરિયન્સ સેઝ, બરાબર. અનુભવ જ તમારો સૌથી મોટો ટીચર છે, અને અનુભવ જ આપણે ઘણું બધું શીખવાડે છે. શું કહ્યું? ગમે એ કામ કરતા હો પણ ભગવાનનું ભજન થાય એવો સ્વભાવ રાખો. આ સ્વભાવ કેવી વસ્તુ છે, તમે જે કાર્ય કરો એ પ્રમાણે તમારા સ્વભાવ થાય, સમજો. દાખલા તરીકે બસમાં કંડક્ટર હોય ને તે રાત્રે સપનામાં પણ ટિકિટ બોલતો હોય, બરાબર. પેલો ટીસી હોય ને, રેલવેનો ટીસી, એને 2 નંબરની આવકની એ હોય ને તો એ કહે કે જા તો B6માં બેસી જા, 6 નંબરની સીટ ખાલી છે, એમ કરીને હાથ ધરશે. હાથ ધરશે એટલે તમારે સમજી જવાનું શું કરવાનું તે. એના હાથની અંદર જય સ્વામિનારાયણ, સમજ્યા? કેમ? એને એ આદત પડી ગઈ છે, એનો સ્વભાવ થઈ ગયો છે, સમજો. એના વગર એને પછી ચાલે નહીં. એટલે આપણે જે પ્રમાણે સ્વભાવ પાડીએ એ પ્રમાણે સ્વભાવ પડે. ઘણાના લડવાના સ્વભાવ હોય તો એ લોકો લડાઈ ઝઘડો કરે નહીં ત્યાં સુધી એને શાંતિ નહીં વળે. આખા દિવસમાં 1-2 જણા બાજે નહીં, ઝઘડો ન કરે ત્યાં સુધી નહીં ચાલે. ઘણાનો સ્વભાવ એવો હોય કે કંઈક ને કંઈક નવું કંઈક રોજ કરવાનો સ્વભાવ હોય તો એ કંઈક નવું ગોતતો હોય. ઘણાનો સ્વભાવ કંઈક વાંચવાનો હોય, ઘણાનો સ્વભાવ કંઈ લખવાનો હોય, ઘણાનો સ્વભાવ કંઈક હરી કરવાનો હોય, બધાને હરી કરવા જાય. ઘણાનો સ્વભાવ 5 ઘેર ફરવાનો હોય, 5 દુકાને ફરવાનો હોય. ઘણાનો સ્વભાવ ફેસબુક ને વોટ્સએપ ફેરવવાનો હોય. ઘણાનો સ્વભાવ લોકોને ફોન કરવાનો પણ હોય, નવરા બેઠા બેઠા શું કરે છે અત્યારે એવું પૂછે, બરાબર. હવે આ બધા સ્વભાવ તાત્કાલિક ના પડતા હોય, ધીરે ધીરે પડતા હોય. એક પાપા પગલી ભરતા એવા સ્વભાવ થઈ જાય તમારા, બરાબર. તો એ સ્વભાવ જેમ પડે છે એ જ પ્રમાણે ભગવાનનું ભજન કરવાનો પણ સ્વભાવ પાડવો પડે કે ના મારે ભજન કરવું છે.
તો સવારે ઉઠીને જે તમારે રૂટીને જેવું સેટ કરવાનું ધીરે ધીરે કે ભજન સહેજે સહેજે થાય. ઉઠીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું ને પછી ઊભા થાવ એટલે કોઈને કોઈ સ્તોત્ર કે કોઈને કોઈ મંત્ર કે જે કંઈ હોય તે બ્રશ કરતાં કરતાં આગલા દિવસના જે કંઈ વાઘા હોય એ ધારો. તો બ્રશ કરતા હોય ત્યારે કે દાંતણ કરતા હોય ત્યારે બી આગલા દિવસના શયનના દર્શન તમને યાદ આવે. બરાબર. ઓલિયું કરતા હોય ત્યારે પણ એ પ્રમાણે યાદ આવે. એ પછી દાઢી કરતા હોય તો દાઢી કરતા હોય ત્યારે પણ તમને એ પ્રમાણે બધી મૂર્તિઓના વસ્ત્ર આભૂષણ અલંકાર યાદ કરવાના. નાવા બેસો ત્યારે બધી મૂર્તિઓને સ્મૃતિ તમારે રાખવાની કે ભાઈ નંદનારાયણ દેવ છે તો એ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ છે, સુરતના નારાયણ મુનિ દેવ છે, કચ્છભુજના નંદનારાયણ દેવ છે, ધોલેરાના મદન મોહનજી મહારાજ છે. આ બધાને જય બોલાવતા બોલાવતા તમે સ્નાન કરો. 6 તમારા મુખ્ય ધામ છે તે થઈ જાય. સનાતન સંસ્કૃતિના જે 4 મુખ્ય ધામ કયા તે થઈ જાય. સપ્તપુરીઓ કઈ તે થઈ જાય. એટલે એ બોલતા બોલતા સ્નાન કરવાનું. બરાબર. જ્યોતિર્લિંગો છે તે બધા જ્યોતિર્લિંગના નામ યાદ રાખવાના. એ પણ ધીરે ધીરે બોલો તો એ પણ બધું થઈ જાય. એટલે સમગ્ર ભારત વર્ષને વિશે યાત્રા કરવાનું પુણ્ય તમે સ્નાન કરો ત્યાં સુધીમાં બધું પૂરું થઈ જાય. બરાબર. પછી ઊભા થાવ, પછી જનમંગલનો પાઠ બોલતા બોલતા ઉપર જાઓ, ધોતિયું પહેરો. બરાબર. ધોતિયું પહેરો અને ધોતિયું પહેરાઈને પછી તમે પેલું નીચે પેલું પાથરવાનું આસન પાથરો અને ઉપર ખેસ નાખો ત્યાં સુધીમાં એક આખો જનમંગલનો પાઠ બોલાઈ જાય તમારો. બરાબર. ત્યાર પછી તમારે તિલક ચાંદલો કરવાનો હોય, આચમન્યું કરો એટલે એના નિયમ જે પ્રમાણે એ પ્રમાણે બેસો. પૂજાપાઠ કરો. પૂજાને વિશે પછી તમારે માનસી પૂજા કરો, ભગવાનની પછી પ્રત્યક્ષ પૂજા કરો આરતી ઉતારીને. પછી તમારે મંત્રનો જાપ કરવાનો છે તે કરો. પછી સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો જાપ કરવાનો એ કરો. ઊભા થાવ. ઊભા એક પાછી માળા ફેરવો હાથ ઊંચા રાખીને. પ્રદક્ષિણા કરો, દંડવત કરો ભગવાનની મૂર્તિને. જગ્યા હોય તો કરે, ન હોય તો યથા અનુકૂળ જેમ બને તેમ. શાસ્ત્રો હોય તો પછી શિક્ષાપત્રીના શ્લોક વાંચો. શિક્ષાપત્રી અર્થદીપિકામાંથી 1-2 શ્લોક વંચાતા હોય તો રોજ એ વાંચો. એના પછી તમારે વચનામૃત રોજ એક વાંચવાનું હોય તો એ વાંચો. નિયમનું કોઈ શાસ્ત્ર હોય, શ્રીમદ ભાગવત આદિ એવું કંઈ જે કંઈ હોય તે વાંચો. ઊભા થાવ. પછી તમને ખબર હોય કે અત્યારે કંઈ બીજું કંઈ વિશેષ કામ નથી તો જનમંગલના પાઠ તમે મોડે કરેલો હોય તો 11 પાઠ કરીને જ કશે જવાનું હોય કામ ધંધે એવું વિચારો. 50 માળા ફેરવીને જવાનું હોય તે. નજીક હોય ઘર મંદિરની તો મંદિરે આવીને દેવ દર્શન કરી જાઓ. દૂર ઘર હોય આવી શકાય હોય તો આવો, નહીં તો પછી તમે કામ ધંધો કરો ત્યાં સુધીના જે કંઈ 5, 25, 50 માળાનો નિયમ કરો પછી કામ ધંધે જાઓ. એટલે તમારું સવારે જ બહુ સારું ભજન થઈ જાય. બિફોર ગોઈંગ ટુ યોર વર્ક, બિફોર 10 o'clock, 9 o'clock, વોટ્સ એવર. કેમ? સવારે ભજન થશે અને પછી તમે કામ ધંધો જે પણ કંઈક કરશો તો પછી ધીરે ધીરે કામ ધંધામાંથી તમારી જેવી વૃત્તિ નીકળશે એટલે પાછું તમારે ભજન કરવાનું એ યાદ આવશે. પણ સવારે ભજન નહીં થયું હશે તો પછી કામ ધંધામાં આખો દિવસ નીકળી જશે, ભજન નહીં થશે. એટલે સવારે ઉઠો ત્યારથી જ ભજન ચાલુ કરી દેવાનું. સમજો. બરાબર. સવારે અમારે ત્યાં ઘણી વખત ઘરના કામ હોય તો ઝઘડા થાય, કારણ કે જેનું ભજન બગડે બીજા હાથે લડે. પછી મારું ભજન નહીં બગાડવાનું. મારા બાપા તો વર્ષોથી બગાડવા તૈયાર જ નથી. હવે ધીરે ધીરે બીજાને પણ એવી આદત પડી કે ભાઈ મારું ભજન નહીં બગાડવાનું, હું મારા કામ માટે જાઉં. પેલો કે હું મારા માટે, પેલો કે હું મારા માટે. બધાને પોતપોતાની પડેલી. બરાબર. એટલે બધા કહે કે અહીંયા બધા પોતપોતાનું ભજન કરવા આવ્યો તો ઘરનું કામ કોણ કરે? એટલે ભાઈ તકલીફ થાય. એટલે એ પછી મળી સંપીને કરવું પડે, પણ કરવાનું છે તે તો કરવાનું જ છે. એનાથી કંઈ બરાબર સમજીને કોઈ એકે તો કરવું પડે. બરાબર. એ કોણ સમજે તો તમને ખબર જ છે. બરાબર. બડા કોણ હે? इंटेलिजेंट कौन है? बराबर. छोटा कौन है? बराबर. कौन किसकी सुनेगा? बराबर. એટલે પેલો સમજી જાય. ચાલો ઓકે. આગળ જોયું એટલે આ પ્રમાણે આખા દિવસની દિનચર્યા થઈ ગઈ. 5 માનસી પૂજા કરો પાછા તમે, એટલે ભજન તો થાય. સહેજે સહેજે જાય. ગોપાળાન સ્વામીએ નિયમ બનાવેલા જે પ્રમાણે વર્તો તો ભજન થાય. ચાલો. રજો દર્શન. બરાબર. એટલે બહેનોને જે એમ કહે કે 3 દિવસ જે એમ કહે કે અપવિત્રતાના કયા છે તે રજો દર્શનના જે કયા તે. સૂતક. જન્મનું સૂતક આવે, મરણનું સૂતક આવે. માતા પિતા જે કોઈ તમારા લોહીના સંબંધી હોય 7 પેઢીના, એના જે કંઈ હોય એનું સૂતક લાગે તમને. અને રોગમાં ભગવાનનું માનસ પૂજન માત્ર સ્વયં કરવું. રોગ થઈ જાય તો પ્રત્યક્ષ પૂજા ભગવાનની તમે કરતા હો. જે કંઈ પૂજા પેટી ન લેવાય. કોરોના કાળમાં અમને જેવી હાલત હતી. ઘણા દિવસ એવા ગયા કે નાવા ધોવાના ઠેકાણાની, પૂજાપાઠ કરવાના ઠેકાણાની. તો પછી માનસી પૂજા બેઠા બેઠા કર્યા કરતા હતા, જપ કર્યા કરતા હતા. શરીરમાં તાકાત જ નહીં હતી જરા. બરાબર. હોસ્પિટલ જાય ત્યારે એવું થઈ જાય. નિલેશભાઈને જ્યારે ઓપરેશન કરાવેલું ત્યારે એવું થયેલું. હોસ્પિટલ રહેવાનું આવે ત્યારે એ વાતાવરણ એવું હોય, ત્યાં પૂજન થાય નહીં. બરાબર.
એટલે એવું થાય ત્યારે તો પ્રત્યક્ષ પૂજન ન થાય, રોગાદિક આપત્કાર આવી જાય, સૂતકમાં તો છે જ. તો ત્યારે માનસ પૂજન કરવું, ભગવાનની માનસી પૂજા કર્યા કરવી, જપ કરવા ભગવાનના. પણ એ દાખલો હશે તો થશે, સમજો. દાખલો ન હોય તો ન થાય. બાહ્ય પૂજન તો બીજી સ્ત્રી પાસે કરાવવું. આપણે પણ તે સમયે એવું રાખવું કે ભાઈ બાહ્ય પૂજન બીજા જે કરતા હોય પ્રમાણે કરે, આપણાથી તો થવાનું નથી, એટલે આપણી પૂજા પેટી ત્યારે સાઈડ પર રાખી મૂકવી. આવશ્યક ગૃહ કાર્ય કરી પરવારતા, તમારું જે કંઈ ઘરનું કામ હોય એમાંથી તમે પરવારી જાઓ. અવશેષ આખો દિવસ જ, આખો જ દિવસ ભગવત ભજનથી નિર્ગમન કરવો, વૃથા કાળ ન જ કાઢવો. બરાબર, તમારું ઘરનું કામ પૂરું થાય એટલે ભજન કરો, અને ઘરનું કામ કરતાં કરતાં પણ ભજન રાખો. કથા વાર્તા કીર્તન આ બધું સાંભળ્યા કરવાનું શાંતિથી, બહુ સહેજે સહેજે સંભળાય, ડેમ ઇઝી. બરાબર, તમે જે કામ કરતા હો ને તમને જેમાં મજા આવતી હોય ને બહુ ડેમ ઇઝી હોય, તમને લાગે પણ બહુ ઇઝી થઈ જાય. તમે જોજો અમુક કન્સલ્ટન્ટ એવો હોય, તમે કોઈ કામમાં અટવાતા હો તો તમને બેઠા બેઠા ફોન પરથી કહી દે, આનું આટલું આમ કરો, આનું આમ કરો, આનું આમ કરો, થઈ જશે તમારું કામ 5 મિનિટમાં કામ પૂરું. અમુક વકીલો એવા હોય, તમને લિફ્ટમાં જતાં જતાં સલાહ આપી દે અને એનો ચાર્જ કરે. રામ જેઠમલાણી, એની એપોઇન્ટમેન્ટ લિફ્ટની અંદર પણ રહેતી હતી કે આ સમયમાં સાહેબ લિફ્ટમાં ચડશે એટલે નાના નાના જે કેસ હોય તો એ લિફ્ટમાંથી ઉપર જાય ત્યાં સુધીમાં પેલાને ગાઈડ કરી દે, અને એની એ 25-50 હજાર લાખ રૂપિયા ચાર્જ કરતા હતા ફી. રામ જેઠમલાણી, બરાબર, સુપ્રીમ કોર્ટના વકીલ હતા તે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારે કરવું હોય તો બહુ ઇઝીલી થાય ઘણું બધું કામ. બરાબર, સચિન તેંડુલકર 14 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમતો હતો, તો એ ઊંઘમાં પણ પગ ઉછાળતો હતો, બેટ ઉછાળતો હતો, બધું ઊંઘમાં પણ કરતો હતો. કેમ? એને એટલી ગેલછા હતી રમવાની, એટલે સમજો. એટલે તમને જે કામ કરવાની ગેલછા હોય તે તમે ઊંઘમાં પણ કરો. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં તમે એ કામ કરો. આપણે એવા ઘણા માણસો જોયા છે કે જે રાતે નિદ્રાને વિશે ભજન કરતા હોય, રામ નામ જપતા હોય. બરાબર, ભગવાન વખતેનો આ કિસ્સો છે. શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે એક સાધુ બાવા પાસે રહેલા, તો પેલા સાધુ બાવા રાત્રે ઊંઘમાં બોલે રામ, એટલે ભગવાન કે હા બોલો. તો પછી એ કહે કે મેં તમને નહીં બોલાવ્યા, રામને બોલાવ્યા. ભગવાન કે અમને એવું લાગ્યું કે અમને બોલાવ્યા, પાછા સૂઈ જાય. પછી પેલા મહારાજને પાછી એવી બોલવાની ત્યાં ઈચ્છા, એટલે પાછું બોલો રામ, એટલે ભગવાન કે હા બોલો. કે હું તમને નહીં બોલાવતો, મારા ભગવાનને રામને યાદ કરું છું. ભગવાન કે અમને એમ કે અમને બોલાવ્યા. પેલાને એ સમજની પડી કે જે રામ બોલાવે છે એ રામ બાજુમાં જ સૂઈ ગયેલા છે. બરાબર, એટલે રાત્રે ભજન કરવાનું પણ આવું છે કે ભાઈ જેને ભજન થતું હોય એને રાત્રે પણ ભજન થતું હતું તો જ ભગવાન એની પાસે ગયા. સમજો, લોજિક આ છે કે ભાઈ એ ભાઈ ઓળખા કે ન ઓળખી શક્યા, પણ પેલા ભાઈ સતત રામનું ભજન કરતા હતા એટલે ભગવાન એની પાસે પહોંચી ગયા. ભગવાન કહે કે આ મારું કાયમ ભજન કરે તો મારે એની પાસે જવું જોઈએ, તો ભગવાન એની પાસે પહોંચી ગયા. એટલે પેલો બોલે રામ, એટલે ભગવાન કે હા બોલો. બરાબર, એટલે આવું છે. તમે ભગવાનનું ભજન કરતા હોવ તો ભગવાનને તમારે શોધવા ન જવું પડશે, ભગવાન તમારી પાસે આવી જશે. પેલા આપણા ભૂપેન્દ્રભાઈ છે ને, એનો એક બહુ જોરદાર વાર્તા છે આ રણછોડભાઈ વાળી. ખબર છે તમને? નહીં ખબર? સંભળાવો. એક ભાઈ હતા, હે ભૂપેન્દ્રભાઈ પંડ્યા, પેલા ભૂપેન્દ્રભાઈ પંડ્યા પેલા કથાકાર છે ને, ગોળ મોડાવાળા, એકદમ વ્હાઈટ જાડા એવા. એમની આ એક બહુ સરસ વાર્તા છે, બહુ સરસ છે ચરિત્ર, સાંભળવા જેવું. એ કહે કે એક ભગત હતા, તે રોજ એમ કહે કે કથા વાર્તા સાંભળીને આવે, સત્સંગ કરીને, અને અલમસ્ત આમ ફળિયામાંથી જાય. હવે 4-5 માળે એક ભાઈ ઝૂલામાં ઝૂલતા હોય પેલા બાલ્કનીમાં. હવે એ ભાઈનું નામ રણછોડભાઈ. હવે થાય કેવું કે પેલા ભાઈ તો ઉપર સુધી જોઈ નહીં શકે, એટલે એને ખબર નહીં પડે રણછોડભાઈ કેવા દેખાય, પણ પેલા રણછોડભાઈને પેલા નીચેનો માણસ થોડો ઘણો દેખાય, એને ખબર પડે કે આ પેલો જ છે. એટલે રોજ પેલા જાય ને નીચે બોર્ડ પર લખેલું રણછોડભાઈ, એટલે પેલો નીચેથી પેલો હરિભગત દોડતો ચાલતો જાય ને, એટલે કે હવે ભગવાનનું નામ ને પેલું રણછોડભાઈ, પેલાને ભગવાનનું ભજન કરવાની ઈચ્છા, એટલે કે રણછોડભાઈ જય શ્રી કૃષ્ણ. એટલે ઉપર પેલા રણછોડભાઈ ઝૂલે ને તે કહે જય શ્રી કૃષ્ણ. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. હવે એક દિવસ થયું કેવું કે પેલા ભાઈ એક સરકારી કચેરીમાં ગયા એનું કામ કરાવવા માટે. કોણ? પેલા નીચેવાળા ભાઈ હતા ને તે. અને પેલા કર્મચારી સરકારી કચેરીમાં જે સાહેબ હતા એને બધું કહ્યું મારું આ કામ છે, તેમ છે, ફલાણું છે, ઢીમકું છે. તો પેલા ભાઈએ કહ્યું થઈ જશે. તે કે કેવી રીતે થઈ જશે? એમ કે હા થઈ જશે, હું તમને ઓળખું છું.
તો પેલા ભાઈ કહે કે તમે મને કેવી રીતે ઓળખો? આપણે બે તો પહેલી વખત મળ્યા. એટલે પેલા જે નંબર એની નેમ પ્લેટ હતી ને તો ઉલટી હતી, તે આમ કરીને ચટ્ટી કરી, તેની પર લખેલું હતું રણછોડભાઈ. એટલે પેલો હરિભગત કે આ રણછોડભાઈ પેલા ફળિયામાં તમે રહ્યો એ જ? એમ કે જેને હું રોજ જય શ્રી કૃષ્ણ કરું છું, એમ કે હું એ જ રણછોડભાઈ. હું તમને ઓળખું છું, તમે રોજ જાઓ જ ને, તમે સારા હરિભગત છો, એટલે મને તમારી પર વિશ્વાસ છે, તમારું કામ થઈ જશે. એ તમે મને રોજ જે જય શ્રી કૃષ્ણ બોલતા હતા ને, રણછોડભાઈ જય શ્રી કૃષ્ણ, એટલે હું તમને ઓળખું છું, તમે એ જ છો. ભૂપેન્દ્રભાઈ કહે કે આ કથાથી તમને શું શીખવાનું મળે છે ખબર છે? એ રણછોડભાઈને તમે પણ નહીં, પેલા ભાઈ જોતા નહીં હતા કે રણછોડભાઈ કેવા છે, એમ તમે પણ આ રણછોડભાઈને જોયા નથી કે કેવા દેખાય છે, પણ તમે એનું નામ સ્મરણ કરો, રણછોડભાઈ રણછોડભાઈ રણછોડભાઈ, તો જ્યારે તમને જરૂર હોય તો એ રણછોડભાઈ આવી જશે ગમે ત્યારે. નરસિંહ મહેતાને જરૂર પડતી હતી તો ભગવાન કેવા પહોંચી જતા હતા, પણ તમારા મોઢામાંથી રણછોડભાઈ નામ નીકળવું જોઈએ. એ ફળિયામાંથી જતા તો ઘણા લોકો હતા, પણ પેલા ભાઈ જ રોજ બૂમ મારતા હતા, રણછોડભાઈ જય શ્રી કૃષ્ણ, કે એને ઓળખી ગયા. એમ મંદિરમાંથી તમે જાઓ કે ગમે ત્યાંથી જાઓ કે કોઈ હરિભગતને મળો, ગમે તેને મળો, તો તમારે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ જે કંઈ તમે બોલતા હોય તો બોલવાનું. મને જય સ્વામિનારાયણ કરેલા એમણે, ભૂપેન્દ્રભાઈએ મને મળેલા એક જગ્યા પર, તો મેં કહું ભૂપેન્દ્રભાઈ, તો મને જોયું, મેં કહું જય શ્રી કૃષ્ણ, હું જય સ્વામિનારાયણ, મને જય સ્વામિનારાયણ કરીને ગયા. સમજો, કહેવાનું તાત્પર્ય એવું છે, એ મને નહીં ઓળખતા હતા, હું એને ઓળખું આવી રીતે જ, ટીવીમાં જોઉં એ પ્રમાણે જ, બરાબર. પણ એને તરત કર્યા મને, હું ખુરશી પર બેઠેલો હતો ને પછી એમનું આગમન થયેલું એક કથા વાર્તામાં જ. એટલે પછી અમે લોકો ઊભા થયા ધીમે રહીને. પછી એ ભાઈએ મેં એમને જોયા, એટલે આપણા ગુજરાતી, એટલે એણે પણ મને જોયો કે આ ગુજરાતી લાગે છે, અમે ગુજરાતની બહાર હતા. એટલે મેં કહું જય શ્રી કૃષ્ણ, એટલે કે હા જય શ્રી કૃષ્ણ, એટલે એને થયું કે ગુજરાતી લાગે લાલો, બરાબર, કારણ કે ગુજરાતીના ચહેરા પર જ લખેલો હોય કે આ ગુજરાતી છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનું ભજન સ્મરણ કરવું જીવ માટે બહુ સારું છે. વ્યર્થ કામ કરવા કે વ્યર્થ લોકોને બોલાવવા કે આલતુ ફાલતુ લોકોની ચર્ચા વિચારણા કરવી, એમાં કંઈ મજા નથી. સમજો, ભગવાનનું ભજન કરો, ભગવાનના ભક્તોનો સંગ કરો, સાધુ સંતોનો સંગ કરો, તો એ કામની વસ્તુ છે, બરાબર. એટલે અહીંયા કહ્યું કે ભાઈ વ્યર્થ કાર નિર્ગમન કરવો નહીં. હે દ્વિજ ધર્મનિષ્ઠ વિધવાએ સંન્યાસીનું અન્ન, આમ તો સંન્યાસીનું અન્ન કોઈથી ન ખવાય, આપણાથી કોઈથી ન ખવાય. જે વ્યક્તિ વ્યવસ્થિત હોય, સંન્યાસીને દેવાનું હોય, દેવને દેવાનું હોય, સાધુ સંતોને દેવાનું હોય, એનું લેવાનું ના હોય. આપવા લેવાનો વ્યવહાર જરા જાણવાનો, મંદિરને દેવાનું હોય, લેવાનું ન હોય, સમજો, બરાબર. ચાલો, એટલે સંન્યાસીનું અન્ન, પ્રસાદ તમે ખાઓ તે નહીં, હે, પ્રસાદ તો ભગવાનની કૃપા છે. પાછું અન્ન એટલે તમે પેલું જે અન્ન ગ્રહણ કરો ને તે અન્ન. હા બસ, આ ભાઈ બોલી પ્રમાણે ફોકટમાં કશે બેસીને મંદિરમાં કે એ જગ્યામાં ફોકટમાં જઈને બેસી જાઓ તમે, એ બરાબર નથી. જે કંઈ ખાઓ પીઓ કે એનું હોય તો રૂપિયા પૈસા મૂકો, કાં પછી એ દાન કરવાની જગ્યા છે, લેવાની જગ્યા નથી, આપવાની જગ્યા છે, બરાબર. ચાલો, એટલે એ પહેલાં વિચાર કરવાનો, સમજો કે કઈ જગ્યા લેવાની છે કે કઈ જગ્યા આપવાની છે. સામાન્ય રીતે આપવાવાળાની ઇજ્જત કેવું કે રિસ્પેક્ટ કેવું ગામમાં કે યશ કીર્તિ કેવું તે વધે, અને લેવાવાળાનું એક્ઝેક્ટ એનાથી ઉલટું છે. એટલે તમારે તમારી યશ કીર્તિ પ્રતિષ્ઠા સત્કર્મ કે સુકૃત જે કંઈ કેવું તે વધારવી હોય તો સામાન્ય રીતે લેવાવાળા કેસમાં ન પડવું, આપવાવાળા કેસમાં રહેવું, તો બધું ઓટોમેટિકલી વધશે. ચાલો, બ્રહ્મચારીનું અન્ન, નૈષ્ઠિક બ્રહ્મચારી જે આપણે ત્યાં કયા તે એનું અન્ન. અને જે કોઈ અનાશ્રમીનું અન્ન, અનાશ્રમી જે કોઈ હોય તે, દાખલા તરીકે એનો કોઈ આશ્રમ ન કરેલો એણે ને ભગવાનનું ભજન કરતો હોય તો એનું અન્ન કોઈ પણ આપત્તિમાં પણ ન જ જમવું, બરાબર. ચકારાત અચ્યુત ગોત્ર સાધુઓનું અન્ન જમવું નહીં. ચકારાત અચ્યુત ગોત્ર, બધા સાધુઓ જે છે બધાનું અચ્યુત ગોત્ર કહ્યું છે, આપણું પણ અચ્યુત ગોત્ર છે, બરાબર. તો એનું જમવાનું નહીં, નહીં, તમારે એ પ્રમાણે નહીં, એ પ્રમાણે આપણે જે સ્વામિનારાયણ ભગવાનને આપણા સંપ્રદાયમાં જે આપણી દીક્ષા લીધી ને, તો આપણા બધા જેટલા હરિભક્તો છે ને એ બધાનું અચ્યુત ગોત્ર, ભગવાનને લઈને. હા, અચ્યુત ગોત્ર. હા તો તમે અચ્યુત ગોત્ર બોલી દઉં તો ચાલે, સમજો. દાખલા તરીકે આપણે જેને પોતાના ગોત્ર ન ખબર હોય તે કાશ્યપ ગોત્ર બોલે, સમજો. પણ હવે આ આપણે જે સંપ્રદાયસ્થ આપણી જે પ્રણાલિકા છે એ પ્રમાણે અચ્યુત ગોત્ર આવે છે,
તમે આચાર્ય મહારાજને પૂછો કે કોઈને પણ, તો આપણા સંપ્રદાયનો જે કોઈ આશ્રિત છે જેને આ ઉદ્ધવ સંપ્રદાયની કંઠીને દીક્ષાને આ બધું ગ્રહણ કરેલું છે, તો એ પ્રમાણે તમે તમારા કર્મકાંડમાં કે એમાં અચ્યુત ગોત્ર બોલો તો દેટ ઇઝ ઓકે. કારણ કે આપણે ભગવાનના આશ્રિત અને એ પરંપરામાંથી આપણે આવીએ છીએ, એટલે આપણે અચ્યુત ગોત્ર બોલીએ તો ચાલે. હમણાં આ ગયા વર્ષે પેલી એક હમણાં પેલી કઈ હા અચ્યુત એટલે જે ચ્યુતિ ના પામે તે. હમણાં પેલી દર અમાવસ્યા ના ગઈ, જે પેલા આત્મહત્યા કરેલા હોય કે એ લોકોનું પેલી કઈ દર અમાવસ્યા જ આવે ને, મૌની અમાવસ્યા. તે મૌની અમાવસ્યાએ અમે લોકો તાપી કિનારે પેલું કરવા ગયેલા, સમજો. જે આત્મહત્યા કરેલી હોય ને એને આપણા મંડળના પણ એકાદ જણાએ કરેલી, એટલે અમે લોકો ગયા. તો ત્યાં પેલા એ પૂછેલું, તો મારી જોડે પેલા એક બીજા ભાઈ પણ આવેલા, તો પછી અમે અચ્યુત ગોત્ર જ કહેલું ત્યારે, સમજો. બરાબર, એટલે આપણું અચ્યુત ગોત્ર થાય કેમ? આપણી ગુરુ પરંપરાને હિસાબે. હવે સમજવા જેવી વાત બીજી છે કે ભાઈ આ જે કંઈ છે કર્મકાંડ જે છે કે ગોત્ર જે કંઈ છે કે તમને કદાચ કંઈ નહીં ખબર, તો એને કારણે આખી વિધિનો કે કર્મકાંડનો કદાપી ત્યાગ ન કરવો. નહીં ખબર, મને નથી આવડતું, એવું ન કરવું. બ્રાહ્મણ જે કોઈ સમયે કર્મકાંડ કરનારો વ્યક્તિ જે છે એના હાથમાં ભગવાને ફાઇનલ ઓથોરિટી આપેલી છે. હવે એ તમને જે પ્રમાણે તે સમયે જે કંઈ કહે એ પ્રમાણે તમે કરો ને પ્રભુ પ્રસન્નાર્થે તમે ગમે તે એ કરી શકો છો. ગણેશજીની જગ્યા પર સોપારી મુકાવે ને એ પ્રમાણે. પણ તમે એમ કહો કે મને કંઈ નહીં ખબર એટલે હું કોઈ વિધિ જ ન કરું કે કંઈ એવું, તો કંઈ વિધિ ન કરવી એના કરતાં કંઈ પણ કરવું સારું છે. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, યાદ રાખજો. એટલે તમે એમ કહો કે ભાઈ આ નહીં આવડતું ને પેલું નહીં આવડતું ને આ નહીં કર્યું ને એ તો ન કરવામાં તો આખી જિંદગી આપણી આમ ચાલી ગઈ. બધામાં જ એવું છે. તો કંઈ બધું થોડું આવડતું હોય આપણે પહેલેથી, બધું થોડું આપણે કંઈ માના પેટમાંથી શીખીને આવેલા છે. અહીંયા આવીને શીખ્યા ને ઘણું બધું, તો એ પણ બધું શીખવાનું ધીરે ધીરે ધીરે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. બરાબર. અને ભૂલ પડે, ભૂલથી ડરતા નહીં. અને એવો કંઈ ભૂલથી ડરી નહીં જવાનું કે ભાઈ કોઈ કર્મકાંડ કર્યું કે એવું કર્યું તો એમાં કંઈક ધર્મ વિરુદ્ધ થઈ ગયું ને એને કારણે કંઈક આપણી ઉપર અધર્મ થઈ ગયો અને ભગવાન બહુ કુરાજી થઈ ગયા. એ તો કોણ જે હકીકતમાં કામાસક્ત થઈને, કામાસક્ત એટલે શું છે કે જે સકામ રીતે કર્મ કરનારો છે અને એને એ જે વિધિના બદલામાં કંઈક જોઈએ છે એને બધું બરાબર કરવું જરૂરી છે. પણ જે નિષ્કામ રીતે ભગવાનનું ભજન કરવા માટે કે ભગવત પ્રસન્નાર્થે કોઈ કર્મકાંડ કરે છે અને એમાં કંઈક 19-20 થયું તો છેલ્લે ભગવાન વિષ્ણુને યાદ કરીને નમસ્કાર કરી દેવાના ભાઈ, એટલે ભગવાન બધું માફ. પછી એમાં શું થાય ખબર તમને? જે લોકો તમારી નિંદા કરે ને એ બધું પાપ તમારું એની ઉપર ફાઇલ કરી દો, ઉસકે ઉપર ટ્રાન્સફર, તમારી ફાઇલ બધી એની ઉપર ટ્રાન્સફર થઈ જાય. આવું એક ચરિત્ર હતું. એક હરિભગત હતો, ભગવાનના ધામમાં જવાનો હતો. હવે એ ધામમાં તો જવાનો પણ એના ખાતામાં બેલેન્સ બોલે, સુકૃતની પણ ને થોડા ઘણા દુષ્કૃતની પણ. હવે ખાતું ન્યુટ્રલ થાય તો જ ધામમાં તો જવાય. ભગવાન કહે કે આને ધામમાં તો લઈ જવો છે, હવે શું કરવું? એટલે 2-4 હરિભક્તો રસ્તામાંથી જતા હતા ને એ કહે કે બહુ સારો માણસ, ભગવાનનો માણસ, બહુ ભજન કરતો હતો, આમ તેમ. ભગવાન કહે આ લોકો આનો ગુણ લઈ જ ને આનું સુકૃત જે છે ને આના ખાતામાં ટ્રાન્સફર કરો. એટલે પેલાનું સુકૃત હતું બધું, તો પેલા લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યું. હવે જ્યાં જ્યાં ગામ હોય ત્યાં ધેરવાડો તો હોય જ, બરાબર. ધેરવાડા વગર તો ગામ કહેવાય નહીં. એટલે બીજા 2-4 હતા, બરાબર, બહુ વધારે પડતા હોશિયાર જે કહે છે. ભગત તો હતો પણ આમાં જરા ખામી હતી, પેલામાં જરા ખામી હતી, આમ જરા ધર્મ નહીં પાડતો હતો, પેલો જરા ધર્મ નહીં પાડતો હતો, આમ તેમ હતું. એટલે ભગવાન કહે કે એમ ચાલો આ લોકોના ખાતામાં જેટલું આનું પાપાચરણ કે દુષ્કૃત બચેલું જ આના ખાતામાં નાખ. એટલે પેલા લોકોને એ મફતમાં મળી ગયું. પેલા ભગત હતા તે ઢીલા થઈ ગયા, હલકા. ભગવાન કહે હલકે હો ગયે, પેલો કહે કે હલકા હો ગયા, ચલ આ જા. એટલે ભગવાન એને લઈ ગયા. હવે આ ચરિત્રથી આપણે એવું નહીં કરવાનું કે જાણી જોઈને અધર્મ આચરણ કરવાનું, પણ આ ચરિત્રથી સમજવાનું શું છે એ સમજો. મુખ્યત્વે મધ્યાનવર્તી જે કોઈ કેરેક્ટર છે તે આપણા જીવનમાં પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. તમે જે કંઈ કર્મ કરો છો કે જે કંઈ ક્રિયા કરો છો તે ભગવાન માટે કરો છો, પણ યાદ રાખજો કોઈ પણ કર્મ કે કોઈ પણ ક્રિયા એ ભગવાન કરતાં મોટી નથી.
બિલીવ મી, એ ભગવાન કરતાં મોટું કોઈ નથી. અને એ ક્રિયા કરો કે કર્મ કરો કે ગમે એ વિધિ કરી નાખો, ભગવાનથી મોટી નથી. એટલે વિધિ જે શાસ્ત્રોમાં કહી એ પ્રમાણે જ કરવાની છે. પણ એ વિધિમાં કદાચ કંઈ ભૂલ થઈ જશે કે કંઈ ખામી રહી જશે તો મારું હું દુઃખી થઈ જઈશ. તમારા ઘરમાં બહેનો બહુ ગભરાવે, કંઈ કરતા હોય ને, જો આમ નહીં કરતા આમને દુઃખી થઈ જશો આમ. અરે ભાઈ કંઈ થતું નહીં, શાંતિ તો રાખ, કંઈ થવાનું છે. અમારા ઘરમાં તો કહ્યું કે ને દુઃખી થઈ જશે, તો મેં કહું કે હવે દુઃખી થવાનું કેટલું બચ્યું ભાઈ, હવે આનાથી વધારે પણ કંઈ આવે એવું છે? એટલે પેલા લોકો કહે કે એટલે મેં પૂછ્યું આનાથી વધારે કંઈ છે? મેં કહું હવે આનાથી વધારે શું દુઃખી થવાનું આવે એ તો મને તું બતાવ, બોલ ચાલ. એટલે પેલો કહે કે ચાલ ભાઈ જવા દે. એટલે એવો ડર ન રાખો, હિંમતથી કામ કરવું, ભગવાનને સાથે રાખીને કરવું, દરેક કામમાં ભગવાનને સાથે રાખીને કરવું. નિમિત્ત કારણ પણ આપણે નથી, ઉપાદાન કારણ પણ આપણે નથી. ભગવાનની ઈચ્છા હશે જ્યાં સુધી જે ચાલે ચાલવા દેવાનું, ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી ચાલશે, આપણે કર્યા કરવું. બરાબર? ચાલો. તેમના અન્ન ભક્ષણથી શુભમતીનો નાશ થાય છે, ચિત્ત શુદ્ધિ તળી જાય છે. એટલે આ બધાનું જે ખાવ, સંન્યાસીનું ખાવ, બ્રહ્મચારીનું ખાવ, અનાશ્રમીનું ખાવ, તો શું થાય? તમારી ચિત્ત શુદ્ધિ જે છે તે ચાલી જાય. બરાબર? અનાશ્રમીની દીક્ષા લીધી હોય એની વાત છે. આપણે ત્યાં સંપ્રદાયમાં કોઈને હવે અનાશ્રમીની દીક્ષા નથી આપતા. એટલે તમે બધા મારી સામે નહીં જોતા કે મારું નહીં ખવાય કે આનું નહીં ખવાય કે પેલાનું નહીં ખવાય. અનાશ્રમીની દીક્ષા અને એના નિયમમાં રહેવું પડે. અનાશ્રમીની દીક્ષા બહુ પહેલાં આપણે ત્યાં આચાર્ય મહારાજ આપતા હતા, હવે નથી આપતા. લગભગ વિહારીલાલજી મહારાજ પછી જ બંધ થઈ ગઈ હશે. મહાદીક્ષા પણ આપતા હતા, ગ્રહસ્થની પણ પહેલાં, પણ પછી બંધ થઈ ગયેલી. બરાબર? એટલે સત્સંગી જીવનમાં જે આવતું હતું ને તે મહાદીક્ષા ગ્રહસ્થની પણ આપતા હતા પહેલાં, અને એને બધી ઘણી બધી નિયમ ફોલો કરવાના કહેલા, પણ હવે એ બધી નથી આપતા. એટલે અત્યારે મહાદીક્ષા ફક્ત ને ફક્ત ત્યાગીઓની થઈ ગઈ છે, અને અનાશ્રમીની કોઈ દીક્ષા આપતા નથી. બોલો બોલો. પાર્ષદની દીક્ષા જ આવે એ લોકોની. ના, આમ આપણે ત્યાં કંઈ એવી ચોખવટ નહીં કરી કે એને કંઈ બીજી હશે કે નહીં, કોઈ એવી ચોખવટ નહીં કરી પાર્ષદ માટે કે એવી નહીં. એમનો કહેવાનો મતલબ બીજો છે. એ કહે કે જે પાર્ષદ જ રહે, આખી જિંદગી પાર્ષદ રહે, તેની વાત છે. તમે એમ પૂછો જ ને, પ્રશ્ન પહેલાં સમજો. હા, એમનો પ્રશ્ન આખો બીજો છે. એમનો પ્રશ્ન એવો નથી કે જે ભગત થયો, પાર્ષદ થયો અને પછી સાધુ બન્યો તે તો પહેલાં સાદી દીક્ષા આપે ને પછી સાધુની મહાદીક્ષા આપે, એ તો ક્લિયર છે. પણ જે આખી જિંદગી જ ભગત રહેતા હોય અને આ કામ કરતો હોય એને કઈ દીક્ષા આપવામાં આવે, એમનું એ પૂછવું છે. હું સમજી ગયો તરત જ. બરાબર છે, એમની વાત સાચી વાત છે. પ્રશ્ન ગ્રાહ્ય પ્રશ્ન છે. અધવચ્ચેનું થયું ને એમનું તો, કારણ કે એ આપણા આશ્રમમાં પણ નથી, અહીંયા ગ્રહસ્થના, પણ એમાં સામાન્ય રીતે સામાન્ય દીક્ષા જ ચાલતી હશે. એનું કારણ છે કે એ જે એમાંથી આ બાજુ આવવાવાળા પણ હોય છે, એટલે એને સામાન્ય દીક્ષા જ આપતા હશે. એને મહાદીક્ષા નહીં આપે, સામાન્ય આપે. કારણ કે મહાદીક્ષાનો અધિકાર તો આપણે તે અત્યારે તો એકલા ને એકલા સાધુને જ કરેલો છે, એટલે એને મહાદીક્ષા ના આપે. થઈ ગયું, ક્લિયર થઈ ગયું. ચાલો, ઓકે. યતિ આદિ અન્નદાનમાં અધિકારી નથી, તે તો ભિક્ષાથી જીવન જીવનારા કરનારા છે. એમનું અન્નમાં સ્વામીપણું નથી. અનાશ્રમી તો આશ્રમ ધર્મે રહિત હોવાથી તેની ન્યૂનતા છે. બરાબર? એટલે જો અહીંયા અનાશ્રમી પાછા આશ્રમ ધર્મે રહિત હોવાથી એની ન્યૂનતા કઈ છે? યતિ આદિક અન્નદાનમાં અધિકારી નથી. આ કૌંસના શબ્દ છે, આ મેઇન નથી. ઓકે. તે તો ભિક્ષાથી જીવન જીવનારા છે. હવે યતિ જે કહે એ તો પેલા ભિક્ષાંદેહી એમ કરીને ભિક્ષાથી જીવન જીવે છે. એમનું અન્નમાં સ્વામીપણું નથી, કારણ કે એ લોકો પોતે એના સ્વામી નથી હોતા. બરાબર? એટલા માટે એનું ખાવાની ના પાડેલી છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સ્ત્રી ધર્મેશુ વિદ્વાનામક બરીબંધવ વર્જનાદિ ધર્મ નિરૂપણ નામ 30મો અધ્યાય, એટલે 33મો અધ્યાય પૂરો થયો. હવે અધ્યાય 34માં આપણે કાલે જ લઈશું. બરાબર? હવે આ રવિવારે રાંદેર મંદિરમાં આપણે સવારે 11નું ઉજવણું રાખેલું છે, અને એ પછી આપણે વિષ્ણુ નામ સહસ્ત્રના પાઠથી તુલસીપત્રો ચડાવવાના છે ભગવાનને. એટલે 1000 વિષ્ણુ નામ સહસ્ત્રના જે કોઈ એમ કહે કે નામ હોય
એ દ્વારા આપણે તુલસીપત્રો ચડાવવાના છે. એના માટે આપણે બ્રાહ્મણને બોલાવેલા છે. અને એ પછી જે કોઈ ભક્તો પૂજામાં ભાગ લેશે કે જે કોઈ બીજા પણ હશે એ બધાને આપણે ફરાર આપવાના છે. પણ સામાન્ય રીતે એવું રહેશે કે જે ભક્તો બેસશે એને ભોજન કે તમે જે કંઈ ફરાર કેવું તેનો લાભ મળશે. ફરાર જ કહેવાય, ભોજન તો ના કહેવાય. તો જેમને લાભ લેવો એ લાભ લઈ શકે છે. હવે આમાં તમને કહી દઉં કે આવી જે કોઈ પૂજા હોય એમાં જે ગ્રહસ્થાશ્રમી છે તે સહજોડે આવે તો એનો વિશેષ મહિમા છે. એકલો આવે સિંગલ તો બી વાંધો નથી, પણ સહજોડે આવે અને પત્ની જોડે બેસે અને પત્ની જોડે 1008 પેલા જે કોઈ એમ કે એ ચડાવવાના તુલસીપત્રો એમ કરીને બંનેના અલગ અલગ લઈને આવે અને બંને બેસે તો એનું મહાત્મય બહુ છે એકાદશીને દિવસે. એટલે જેટલાથી જેમ લાભ લેવાય એમ લેજો. અત્યારે ચાન્સ છે તો લાભ લેજો. ફક્ત 100 રૂપિયા આપણે રાખેલા છે. અને કોક કદાચ એવો હોય કે એને 100 રૂપિયા ન દેવા હોય તો એના ખંચકાટ વગેરે આવી જાય. એટલે જેણે આવવું હોય તે મને મળે, કે ગોપાલભાઈને મળે, કે આ જીગરને મળે, જીગરભાઈને. જે કંઈ વિધિ કે સામગ્રી લાવવાની છે એ તમને એનું લિસ્ટ પણ આપી દેવામાં આવશે. આજે એ લિસ્ટ આવી ગયું છે તો તમે એનો પૂરેપૂરો લાભ લેવો એ તમને જણાવવામાં આવે છે અહીંયાથી. અને આજે મારી સોનક મહારાજ જોડે એક વાત થઈ. એમણે કહ્યું કે જેમ બને તેમ વધારે આપણે શાસ્ત્રોના જે કોઈ નીતિ નિયમો કયા છે કે વિધિ નિષેધરૂપ ધર્મો છે એનું પાલન કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું અને ભગવાન રાજી થાય એવા કામ કરશું. આપણે સવારે 8 વાગે શરૂ થશે અને બપોરે 12 વાગ્યા સુધી એ ચાલશે. રાંદેર સ્વામિનારાયણ મંદિર પ્રસાદીની જગ્યા છે. તો તમને બધાને મંડળ તરફથી સાગમટે આમંત્રણ છે. આપણા આમંત્રણમાં કોઈ સિલેક્શન નથી હોતું કે ભાઈ આએ આવવાનું ને આણે ના આવવાનું ને પેલો જ આવે ને પેલો નહીં, એવું નહીં. સાગમટે જેણે આવવું હોય તે આવી જવાનું. બધા જ આવકારીએ છે. પણ તમે આવવાનો હોવ તો નામ લખાવી લેજો તો અમને લોકોને ફરાર બનાવવાની સમજ પડે એ પ્રમાણે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વ